સ્વામી વિવેકાનંદનું નામ આપણા સૌ માટે અજાણ્યું નથી. શિક્ષણના ક્ષેત્રમાં જે કંઈ પણ વિચારો ભારતીય મનીષીઓએ આપ્યા છે, એમાં ઘણા બધા વિચારો એવા છે કે જે સંપૂર્ણ રીતે શિક્ષણને વ્યાખ્યાયિત કરતા હોય. કારણ કે શિક્ષણની બાબતમાં, જ્ઞાનની બાબતમાં જેટલું ચિંતન ભારત વર્ષની અંદર થયું છે, એટલું જગતના કોઈ ખૂણામાં થયું નથી. આજે આપણે કરુણતા છે કે આપણે આજે શિક્ષણ માટે કરીને પશ્ચિમના દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. પરંતુ શિક્ષણની જે મુખ્ય ગંગોત્રી જેને કહેવાય, એવી ગંગોત્રી હજારો વર્ષ પહેલા આ ભૂમિ પરથી નીકળી હતી. અનેક ઋષિઓ, અનેક મનીષીઓ એ ગંગામાંથી પ્લાવિત થઈને આ ભારત વર્ષને ખૂબ ઊંડું જ્ઞાન આપ્યું છે. આજે જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, અથવા આપણી કઈ જે શ્રેષ્ઠતાના આપણે વખાણ કરીએ છીએ, અથવા જેનું ગૌરવ લઈએ છીએ, એ ગૌરવનું કારણ એ આ પરંપરામાંથી નીકળેલા ઋષિ મનુષ્યોએ જે કઈ પોતાના જ્ઞાનનું ફળ આપણા સુધી પહોંચાડ્યું છે, એના કારણે આપણે પોતાની જાતને ગૌરવાન્વિત મહેસૂસ કરી રહ્યા છીએ. શિક્ષણની બાબતમાં ભારતમાં અત્યારે અંધાધૂંધીનું વાતાવરણ છે. આમ જુઓ તો વિશ્વમાં પણ એવું જ છે. અત્યારે આપણે એમ કહીએ છીએ કે ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ છે એ દુનિયામાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ છે. પણ એ શિક્ષણ પદ્ધતિના વિચારો અથવા એના જે મૂળભૂત સિદ્ધાંતો છે, એનો સિદ્ધાંતોનો એક વખત અભ્યાસ કરી તો આપણને ધ્યાનમાં આવશે કે આ સિદ્ધાંતો એ ખરેખર ભારતીય શિક્ષણ પદ્ધતિના મૂળ સિદ્ધાંતો જ છે. ભારતની અંદર અંગ્રેજો ગયા પછી શિક્ષણની અંદર જે કઈ સુધારા આપણે કરવા જોતા હતા, એ કમનસીબે આપણે કરી શક્યા નથી. એના કારણે આજે પણ શિક્ષણની બાબતમાં ઘણી બધી ગૂંચવણો છે. પણ એ ગૂંચવણોની અંદર ઘણી બધી વસ્તુઓ એવી પણ પડેલી છે કે જેને આપણે પ્રકાશ કહીએ, એ પ્રકાશ હજી પણ એ પ્રકાશનો એક શેરડો એ રેલાઈ રહ્યો છે. જે મહાન પુરુષોએ વ્યાખ્યાઓ આપી છે, એમાંની એક આજથી 100 વર્ષ પહેલા વિવેકાનંદજીએ વ્યાખ્યા આપી, 100-125 વર્ષ પહેલા. પણ આજે પણ એ વ્યાખ્યા એ શિક્ષણની વ્યાખ્યાનો મૂળ આધાર એ આપણા સંસ્કૃત ગ્રંથો અથવા સંસ્કૃત પરંપરા છે. એટલા માટે સંસ્કૃતને જોડીને આ વિષય મેં લેવાનું પસંદ કર્યું. સ્વામીની વ્યાખ્યા છે, ખૂબ પ્રસિદ્ધ વ્યાખ્યા છે કે શિક્ષણ મનુષ્યની અંતર્નિહિત પૂર્ણતાનું પ્રગટીકરણ છે. શિક્ષણ મનુષ્યની અંતર્નિહિત પૂર્ણતાનું પ્રગટીકરણ છે. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ ડિવિનિટી ઓર પરફેક્શન ઓલરેડી ઇન મેન. બહુ ટૂંકી વ્યાખ્યા છે. શિક્ષણની બહુ લાંબી વ્યાખ્યાઓ પણ આપણી પાસે છે. પણ આ બધી વ્યાખ્યાઓ વચ્ચે સૌથી કદાચ પ્રકાશિત એવી વ્યાખ્યા હોય, અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિને જો કદાચ સૌથી વધારે સમજાવતી કોઈ વ્યાખ્યા હોય, તો એ વ્યાખ્યા છે આ સ્વામીજી વિવેકાનંદજીની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાને સમજાવતી વખતે મેં એના 5 ભાગ પાડ્યા છે. એ વ્યાખ્યા શું કહેવા માંગે છે, શિક્ષણને એ કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, એના ઉપર કયા પ્રકારે ઉપનિષદ ગ્રંથોનો અથવા સંસ્કૃત ગ્રંથોની પરંપરાનો પ્રભાવ એ વ્યાખ્યા ઉપર કેવી રીતે પડેલો છે, અને પછી સ્વામીજી પોતે એ વ્યાખ્યાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી છે, વિસ્તારથી વ્યાખ્યાને કેમ વ્યાખ્યાયિત કરી છે, એની પણ હું છેલ્લે વાત કરીશ. સ્વામીજીની જે આ વ્યાખ્યા છે, સંપૂર્ણપણે આધ્યાત્મિક વ્યાખ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારત છે એ અધ્યાત્મ પ્રધાન દેશ છે. આપણી વિશેષતા કોઈ પૂછે, એક શબ્દમાં કોઈ ભારતની વિશેષતા કેવી હોય, તો આધ્યાત્મિકતા એ આપણી વિશેષતા છે. આધ્યાત્મિકતા એટલે શું છે એની એક વાત પણ વચ્ચે આવવાની છે. એની સુંદર મજાની વ્યાખ્યા, ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે, વચ્ચે હું સાથે ટાંકવાનો છું. પણ આધ્યાત્મ પ્રધાન દેશ એટલે શું છે, તો કે આપણા દેશની સંપૂર્ણ વ્યવસ્થાઓ, તમામ વ્યવસ્થાઓ એ અધ્યાત્મ પ્રધાન વ્યવસ્થાઓ છે. એ શિક્ષણના ક્ષેત્રમાં હોય, રાજનીતિના ક્ષેત્રમાં હોય, સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં હોય, વ્યક્તિ વચ્ચેના સંબંધોના ક્ષેત્રમાં હોય, દરેક જગ્યાએ અધ્યાત્મ છે એ પ્રધાન છે. એટલે ભારતની ઓળખ જ એ છે કે અધ્યાત્મના આધારે ચાલે છે. પોતાની બધી જ વ્યવસ્થાઓ એ અધ્યાત્મના આધારે જ તૈયાર કરે છે. એની વચ્ચે આ એક શિક્ષણની જે વ્યાખ્યા છે એને અધ્યાત્મનો આધાર લઈને આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. આ જે વ્યાખ્યા છે એના 5 ભાગ છે. સૌથી જે પહેલો ભાગ છે એ ભાગ છે શિક્ષણ મનુષ્ય માટે છે. બહુ ઝીણી વસ્તુઓ સમજવાની છે. આ શિક્ષણ છે, એ શિક્ષણ એટલે શું છે, તો શિક્ષણ એ અત્યારે આપણે બધા લોકો ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો અહીં બેઠેલા છે. પણ શિક્ષણ તો માતાના ગર્ભથી શરૂ થાય છે. માતાના ગર્ભમાં રહેલો જીવ ત્યાંથી શિક્ષણ ગ્રહણ કરવાની શરૂઆત કરે છે, જ્ઞાન પ્રાપ્તિની શરૂઆત કરે છે, અને એની એ યાત્રા મૃત્યુ પર્યંત ચાલે છે. એટલે
ગર્ભાવસ્થા દરમિયાનનું શિક્ષણ હોય, શરૂઆતના 5 વર્ષનું શિક્ષણ હોય, પછીના 10 વર્ષનું શિક્ષણ હોય કે એના પછીનું ઉચ્ચ શિક્ષણ હોય અને એના પછી જીવનના અનુભવોમાંથી મળતું શિક્ષણ હોય, આ તમામ શિક્ષણ એ આ વ્યાખ્યાની અંદર સમાહિત થઈ જાય છે. એટલે એ રીતે આપણે શિક્ષણને જોવાનો પ્રયાસ છે કરશું. તો સૌથી પહેલો મુદ્દો છે શિક્ષણ મનુષ્ય માટે છે. અત્યારે કેટલાક વાક્ય પ્રયોગો એવા ચાલે છે કે લોકો પ્રાણીઓને પણ શિક્ષિત કરે છે. કૂતરા હોય તો એને અલગ અમુક પ્રકારનું શિક્ષણ આપીને એને તૈયાર કરે, બિલાડી હોય ને અમુક પ્રકારનું શિક્ષણ આપીને એને તૈયાર કરે, સિંહ જેવા જંગલી પશુઓ એને પણ સર્કસની અંદર અમુક પ્રકારનું શિક્ષણ આપીને એને તૈયાર કરવામાં આવે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો એ બધી વસ્તુ શિક્ષણ નથી પણ કૌશલ્ય વિકાસ છે. કારણ કે શિક્ષણ એ તો માત્ર મનુષ્ય માટે છે. કારણ કે શિક્ષણ એ મુક્તિ માટે છે. વિષ્ણુ પુરાણે એમ કહ્યું, સા વિદ્યા યા વિમુક્ત એ. વિદ્યા એ છે, શિક્ષણ એ છે જે માણસને, જે જીવને મુક્તિ અપાવે. હવે દર્શન ગ્રંથો અનુસાર જોઈએ તો મુક્તિનો અધિકાર માત્ર મનુષ્યને છે. મનુષ્યેતર જીવોને મુક્તિનો અધિકાર નથી. બાકીની બધી જ યોની એ તો માત્ર કર્મ ફળના ભોગવટા માટે છે. એટલે જીવ જન્મે છે અને આહાર, નિદ્રા, ભય, મૈથુન આ 4 પ્રક્રિયાઓમાંથી પસાર થઈને પોતાનું જીવન પૂરું કરે છે. પણ મનુષ્ય એક એવો જીવ છે કે જે કર્મ કરે છે અને કર્મ કરીને પોતાનું ભવિષ્ય નિર્માણ કરે છે અને ક્રમશઃ આગળ વધતે અંતે એ મોક્ષનો અધિકારી બને છે. એટલે શિક્ષણનું મૂળ લક્ષ્ય છે તો મુક્તિ છે અને મુક્તિનો અધિકાર એ માત્ર મનુષ્યને હોય તો શિક્ષણનો વિચાર છે માત્ર મનુષ્યના સંદર્ભમાં થવો જોઈએ. સૌથી પહેલો શબ્દ છે કે શિક્ષણ એ એની વ્યાખ્યા આપણે જોઈએ મનુષ્યની અંદર રહેલી પૂર્ણતા. એટલે આ શિક્ષણનો વિચાર છે મનુષ્ય માટે કરવાનો છે. આજના શિક્ષણના સંદર્ભની અંદર આપણે એ વિચાર કરવાનો છે. પણ મુશ્કેલી ક્યાં છે? તો આજે શિક્ષણની બાબતમાં જે કાંઈ સિદ્ધાંતો આપણને શીખવવામાં આવે છે, ખાસ કરીને બીએડ પીટીસી કરેલા લોકો અથવા શિક્ષણનું મનોવિજ્ઞાન જે લોકો જાણતા હશે એ લોકોને જે કંઈ ભણવામાં આવે છે ભણવામાં શિક્ષણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદર ક્યાંક કોગ્નિટિવ થિયરી હશે, ક્યાંક પાવલોનો સિદ્ધાંત હશે, અલગ અલગ પ્રકારના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંત. કબૂતર છે વારંવાર પ્રયાસ કરી અને ખોરાક મેળવે, એક ભૂલ ભૂલામણીની અંદર ઉંદરને છોડી દેવામાં આવે અને વારંવારના પ્રયાસ પછી એ પોતાનો ખોરાક પ્રાપ્ત કરે. એક વાનર છે એ કેળાનું ઝુમખું ઉપર લટકાવવામાં આવે અને વાનર છે કેળાનું ઝુમખું મેળવવા પ્રયાસ કરે પણ એ ન પ્રાપ્ત કરી શકે એટલા માટે અલગ અલગ પ્રકારની યુક્તિ અજમાવે અને એક ખોખું, મોટું ખોખું, મોટા ઉપર નાનું ખોખું એમ કરીને એના ઉપર ચડીને આખરે એ કેળાનું ઝુમખું પ્રાપ્ત કરે. તો એ શિક્ષણ, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, કોગ્નિટિવ બુદ્ધિની જે થિયરી છે, આ બધી જ થિયરી એના આધારે શિક્ષણ મનોવિજ્ઞાન આજે કરવામાં આવી છે અને એના આધારે જ શિક્ષણના કેટલાક સિદ્ધાંતો છે બનાવવામાં આવ્યા છે. પણ આ સ્વામીજીની વ્યાખ્યા એવું શિક્ષણ છે મનુષ્ય માટેનો વિચાર છે એ પણ મનુષ્યને કેન્દ્રમાં રાખીને જ થવો જોઈએ. કારણ શું છે? તો કે આજે શિક્ષણ છે એ તો પ્રાણીનું શિક્ષણ થયું. હવે એક ગોળો છે એ કદાચ કેળાનું ઝુમખું પ્રાપ્ત કરી લેશે વારંવારના પ્રયાસ પછી કેળાનું ઝુમખું પ્રાપ્ત કરીને શું કરશે? તો કે કેળા છે બધી જ કેળા અલગ કરીને એ પોતાનું પેટ ભરશે. પણ મનુષ્ય માટે આ શિક્ષણ પૂરતું નથી. મનુષ્ય શું કરવાનું છે? તો કે કેળાનું ઝુમખું પ્રાપ્ત કર્યા પછી એ મનુષ્ય શું કરે છે એના ઉપર એના વ્યક્તિત્વ વિકાસનો આધાર છે. મનુષ્ય કેળાનું ઝુમખું પ્રાપ્ત કરે છે પછી બધી જ કેળા પોતે ખાઈ જાય છે કે કેળાના ઝુમખાની કેળા એ બાકીના લોકોને પણ વેચે છે? એ ત્યાગ કરતા શીખે છે કે બધું એકલે ખાવાની વૃત્તિ એની અંદર જાગે છે? જ્યાં આ પ્રાણી પ્રકારની વૃત્તિ એમાં જાગે છે ત્યાં સમજવું કે હજી મનુષ્યનો વિકાસ અધૂરો છે. અર્થાત મનુષ્યના વિકાસની સાચી શરૂઆત તો એના પછી થાય છે. જ્યારે આજનું આપણું શિક્ષણ એ પ્રાણીના આધારે, એના ઉપર થયેલા પ્રયોગોના આધારે જે કઈ મનોવિજ્ઞાન તૈયાર થયું એ મનોવિજ્ઞાનના આધાર ઉપર આજનું શિક્ષણ રચાયું. માટે એ શિક્ષણ તો લક્ષ્ય એનું ક્યાં સુધી છે? તો કે કોઈ પણ રીતે પ્રયત્ન અને ભૂલની રીતે અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને પોતાના અનુભવોથી ધીમે ધીમે પોતાના વર્તનને સુધારીને સફળતા પ્રાપ્ત કરવી, ત્યાર સુધી આ લક્ષ્ય છે. એના પછી શું કરવાનું છે એની વાત એ આજનું શિક્ષણ મનોવિજ્ઞાન કરતું નથી. સ્વામીજી વ્યાખ્યામાંથી આ એક મુદ્દો એ આપણે બરાબર સમજવાની જરૂર છે. એટલે મનુષ્યનું શિક્ષણ ખરેખર તો ત્યાંથી આગળ શરૂ થશે. આ પહેલો મુદ્દો છે.
બીજો મુદ્દો છે શિક્ષણની વ્યાખ્યાનો, મનુષ્ય છે પ્રથમથી જ પૂર્ણ છે. આ વ્યાખ્યાનો જે બીજો મુદ્દો છે આજ, મનુષ્ય પ્રથમથી પૂર્ણ છે. એટલે મનુષ્યને પૂર્ણતા તરફ લઈ જવાનું એ આજની શિક્ષણની જે વાત છે એ વાત અહીં સાચી નથી. વેદાંત દર્શન એમ કહે છે કે મનુષ્ય, વિવેકાનંદજી પણ એમ કહેતા, વારંવાર ઉપનિષદના ઘોષનો ઉચ્ચાર કરતા કે મનુષ્ય છે તો અમૃતનું પુત્ર છે, અમૃતનું સંતાન છે. અને અમૃતનું સંતાન છે એનો અર્થ એ છે કે હંમેશા શાશ્વત સમય સુધી પોતાના વાણી વર્તન દ્વારા એને જે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એને એ સાચવી શકે. મનુષ્ય કેવી રીતે જીવ ઉત્પન્ન થયો, તો વેદાંત દર્શનના શરૂઆતના ભાગમાં જેમ કહે છે કે બ્રહ્મને એક વખત એવી ઈચ્છા થઈ કે એકાકી ન રમતે, એકોહમ બહુ શ્યામ. એકલી મજા નથી આવતી, એટલે હું એકલો છું, બહુ થઉં, એકમાંથી વધારે બનું. અને એને પોતાનો વિભાગ કર્યો, સૃષ્ટિની શરૂઆત થઈ. મનુષ્ય તે સ્વયં બ્રહ્મમાંથી પ્રસૂત થયેલો જીવ. એટલે જેટલું પરમાત્મા તત્વ અથવા બ્રહ્મ તત્વ જેટલું શક્તિશાળી છે, જેટલું પૂર્ણ છે, એટલો જ મનુષ્ય પણ પૂર્ણ છે. માટે એને પૂર્ણતા તરફ લઈ જવો એ શિક્ષણનું લક્ષ્ય નથી, પણ એનું પૂર્ણતાનું ભાન કરાવવું એ શિક્ષણનું લક્ષ્ય છે. હવે આજનું જે સિદ્ધાંત છે તો આપણો વ્યવહાર શું કહે છે, તો કે પૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ બાદ થાય તો પૂર્ણ છે અપૂર્ણ બને. એક પૂર્ણ એવો આંબો છે, કેરીનું ફળ છે, એને તમે કાપી નાખો તો કેરી છે અપૂર્ણ થઈ જશે, કેરી પૂર્ણ રહેશે નહીં. પણ એ સિદ્ધાંત એ શાશ્વત સિદ્ધાંતનો વિરોધી છે. શાશ્વત સિદ્ધાંત તો એ છે, ઉપનિષદનો સિદ્ધાંત એ છે કે આ જગતની અંદર પૂર્ણમાંથી પૂર્ણ કાઢવામાં આવે તો પણ પૂર્ણ રહે છે. પ્રસિદ્ધ શ્લોક, પ્રસિદ્ધ મંત્ર આપણને ખબર છે, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. તો પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ એ પૂર્ણ રહે, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી નાખો તો પણ એ પૂર્ણ રહે. આજે સૃષ્ટિનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. એટલે પૂર્ણ એવા બ્રહ્મમાંથી છૂટો પડેલો જીવ, જીવાત્મા, એ પણ પૂર્ણ છે. વ્યવહારનું એક ઉદાહરણ લઈએ તો એક ગાય વાછરડાને જન્મ આપે તો ગાય પણ પૂર્ણ છે ને વાછરડો પણ પૂર્ણ છે. એ ગાયમાંથી વાછરડો જન્મ પામવાથી, શરીરમાંથી બહાર આવવાથી ગાય અપૂર્ણ થતી નથી, પણ ગાય પણ પૂર્ણ છે. આ પ્રત્યેક સૃષ્ટિના પ્રત્યેક તત્વમાં આ સિદ્ધાંત બિલકુલ કામ કરે છે, અનુસ્યુત બનીને કામ કરે છે. એટલે એ સિદ્ધાંત અનુસાર પૂર્ણ એવા પરબ્રહ્મમાંથી જન્મેલો જીવાત્મા એ પણ પૂર્ણ છે. માટે મનુષ્ય એ પૂર્ણ છે. આ શિક્ષણનો બીજો સિદ્ધાંત છે. સ્વામીજીની વ્યાખ્યામાંથી નીકળતો આ બીજો સિદ્ધાંત છે કે મનુષ્ય છે પોતે જ પૂર્ણ છે. આજની શિક્ષણની સમજ પ્રમાણે આપણે શું કહીએ છીએ નાના બાળકોના સંદર્ભમાં કે શિક્ષણમાં પ્રવેશતું બાળક એ કેવું છે, તો કે એ કોરી પાટી જેવું છે, એ માટીના પિંડા જેવું છે. કોરી પાટી જેવું છે માટે તમે એ પાટી પર જે ધારો એ લખી શકો, જેવું તમે લખશો એવું બાળક બનશે. માટીના પિંડામાંથી જેવી આકૃતિ તમે તૈયાર કરશો એવી આકૃતિ એ બાળકની પણ તૈયાર થશે. પણ શિક્ષણનો આપણો સિદ્ધાંત એવું કહે છે કે બાળક છે કોરી પાટી નથી. જન્મ જન્માંતરથી પ્રાપ્ત થયેલા સંસ્કારોની સ્મૃતિ સાથે બાળક જન્મે છે. એટલે બાળકની અંદર જેટલા જન્મોમાંથી પસાર થઈને આવ્યો છે બધા જ જન્મની સ્મૃતિ એની પાસે છે. શિક્ષણનું લક્ષ્ય આ સ્મૃતિને ખોલવાનું છે. આ સ્મૃતિને ખોલીને એને પૂર્ણતા તરફ આગળ લઈ જવાનું લક્ષ્ય છે એ આ શિક્ષણનું છે. એટલે બાળક એ અપૂર્ણ છે અથવા કોરી પાટી જેવો છે એ આ શિક્ષણનો સિદ્ધાંત નથી. શાશ્વત સિદ્ધાંતની આપણે જે વાત કરીએ છીએ તે નથી. તો મનુષ્ય એ પોતે પૂર્ણ છે. બીજું એનો જે ત્રીજો મુદ્દો છે, સ્વામીજીની વ્યાખ્યાનો ત્રીજો મુદ્દો છે, એવું જ કહે છે કે જ્ઞાન એ મનુષ્યની અંદર રહે છે. આ પૂર્ણતા છે, આ દિવ્યતા છે, એ ક્યાં છે? પૂર્ણ અથવા દિવ્ય શું છે? તો કે જ્ઞાન છે. જ્ઞાન સિવાય જગતની અંદર કોઈ વસ્તુ પૂર્ણ નથી. તો જ્ઞાન અથવા પૂર્ણતા ક્યાં છે? તો કે એ તો મનુષ્યની અંદર છે, મનુષ્યના અંતરમાં એ રહે છે. એટલે મનુષ્યના જીવનની સૌથી મોટી વિટંબણા જ આ છે કે મનુષ્ય પોતે પૂર્ણ છે
એની પોતાને ખબર નથી. એટલા માટે અંદર રહેલા પ્રકાશને અવગણી અને બહાર પ્રકાશ શોધવાનો પ્રયાસ કરે છે. એટલે જ્ઞાન મેળવવા માટે જગતમાં ભમે છે, બહાર જેટલું જેટલું એને જોવાની ઈચ્છા થાય છે એટલું બધું જુએ છે, પણ ખરેખર જ્ઞાન છે એના અંતરમાં છે. આ જ્ઞાન એના અંતરની અંદર જે રહેલું છે એ એની ઓળખ જીવને કરાવવાની છે. એટલે મનુષ્યને એની ઓળખ એ કરાવવાની છે. આ જ્ઞાન છે પોતે જ બ્રહ્મનું બીજું સ્વરૂપ છે. ઉપનિષદ કહે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ જ્ઞાન એ બ્રહ્મનું જ બીજું સ્વરૂપ છે, જે આત્મ તત્વની અંદર એ રહે છે. જ્ઞાનાધિકરણમ આત્મા. આત્મા એ જ્ઞાનનું અધિકરણ છે. એ જીવાત્મા નું અધિકરણ કરીને એ જ્ઞાન છે રહેલું છે. એ જ્ઞાનનો પ્રકાશ એ એની અંદર પડેલો છે. એ પ્રકાશની ઓળખ કરાવવાનું કામ એ શિક્ષણનું છે. આ અંદર રહેલું જ્ઞાન એ ક્યાંથી આવે છે? તો કે એક તો એ દિવ્ય જીવ છે, દિવ્યતાનું સંતાન છે, માટે એ દિવ્યતા તો એની અંદર પડેલી જ છે. પણ જીવાત્મા રૂપે જ્યારથી એ જન્મ ધારણ કરે છે ત્યારથી પ્રત્યેક જીવ પ્રત્યેક જન્મમાં એ કંઈક નવું શીખતો જાય છે. નવા અનુભવો એ પ્રાપ્ત કરતો જાય છે. અને એ અનુભવો પ્રાપ્ત કરતે કેટલાય જન્માંતરના અંતે એ પોતાની સ્મૃતિને એકત્રિત કરે છે. બીજા શબ્દોમાં એના સંસ્કાર પણ કહેવાય છે. હવે પૂર્વજન્મના સંસ્કાર એ આ જન્મમાં છે એવું સાબિત કેમ થાય? તો કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. એક નાનકડું બાળક છે, વારંવાર સમાચાર આવે છે કે 5 વર્ષનું બાળક છે, 6 વર્ષનું બાળક છે, 7 વર્ષનું બાળક છે, એ સંગીતના ક્ષેત્રમાં ખૂબ વિશારદ છે, પોતાની જાતે સંગીત કમ્પોઝ કરે છે, ખૂબ સારા તબલા વગાડે છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય 9 વર્ષની ઉંમરમાં તો એને સમગ્ર વેદ વેદાંગ શાસ્ત્રોનું ગ્રહણ કરી લીધું. હવે આજે 9 વર્ષનું બાળક એ હજી શિક્ષણની અંદર માંડ પાપા પગલી ભરતું હોય, માંડ એ બાળાક્ષરી બોલતું હોય, એટલા સમયગાળાની અંદર આ શંકરાચાર્યજીએ આવા ગુહ્ય રહસ્યમય શાસ્ત્રોનું ગ્રહણ કરી લીધું. તો આવડું બધું જ્ઞાન એ બાળકમાં ક્યાંથી આવ્યું? તો કે એના પૂર્વજન્મના જે સંસ્કારો છે, એ પૂર્વજન્મના સંસ્કારો આ જન્મની અંદર જાગૃત થયા. માટે પૂર્વજન્મ સુધી એને જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન આ જન્મની અંદર એને સહજ રીતે પ્રાપ્ત થયું. કપિલ મુનિની બાબતમાં પણ એમ કહેવાય છે સહજ સિદ્ધ. જન્મથી એ સિદ્ધ હતા, માતાના ગર્ભમાં હતા ત્યારથી જ એને પોતાના પિતાને પણ જ્ઞાન આપેલું. તો આવા સિદ્ધ પુરુષો એ જે જન્મે છે પૂર્વજન્મના સંસ્કારોને લીધે જન્મે છે. મમ્મટાચાર્ય કાવ્ય પ્રકાશની અંદર એમ કહે છે શક્તિની વ્યાખ્યા આપતા કે કવિ પણ શ્રેષ્ઠ કવિ કેવી રીતે બની શકે? તો કે કવિની અંદર જો કવિત્વનું બીજ પડેલું હોય, આ કવિત્વનું જે બીજ છે ને એને શક્તિ કહી. અને શક્તિની વ્યાખ્યા શું કરી? તો કે શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ વા ઉપહસનીયમ સ્યાત. એનો અર્થ એ છે કે કવિ એ બનતો નથી, પણ કવિ જન્મે છે. આ કવિ જન્મે છે એ જે વાક્ય પ્રયોગ છે એ વાક્ય પ્રયોગ પણ પૂર્વ જન્મના સંસ્કારોનો જ નિર્દેશ કરે છે કે જન્મથી એની અંદર કવિત્વના બીજરૂપ સંસ્કાર પડેલા છે. આ સંસ્કાર ક્યાંથી પડેલા છે? તો કે પૂર્વ જન્મમાં એને જે સંચિત કરેલા સંસ્કારો છે, સંચિત કરેલી જે સ્મૃતિ છે, એ સ્મૃતિ એ આ જન્મની અંદર પણ એની સાથે આવે છે. અને એ સ્મૃતિ એને યોગ્ય અનુકૂળ એવો જન્મ જો પ્રાપ્ત થાય, એને દાખલા તરીકે કવિત્વના સંસ્કાર હોય પણ એ જો એવા પરિવારની અંદર જન્મે કે જ્યાં અક્ષર જ્ઞાન જ નથી અથવા કવિતાની કોઈ વાત કરતું નથી, તો ત્યાં એ સંસ્કારો બીજ રૂપે રહેલા સંસ્કારો છે એ જન્મ પૂરતા મુરઝાઈ જાય છે, બહાર અંકુરિત થઈને આવતા નથી. એનાથી વિરુદ્ધ કવિત્વના સંસ્કાર એની અંદર પડ્યા છે, સંગીતના સંસ્કાર એની અંદર પડ્યા છે, રાજનીતિના સંસ્કાર પડ્યા છે. અને એ એવા પરિવારની અંદર જન્મ લે છે કે જે સંગીતથી ઓતપ્રોત છે, જેના પરિવારની અંદર રાજનીતિ શાસ્ત્રના લોકો રહે છે. તો એવા પરિવારની અંદર જન્મ લેવાથી એ સંસ્કારો નાનપણથી જ અંકુરિત થાય છે અને બહુ નાની ઉંમરે એ સંસ્કારો છે બહાર આવે છે. એટલે યોગ્ય વાતાવરણ એને પ્રાપ્ત થાય તો એ સંસ્કાર અંકુરિત થાય છે અને આ જન્મમાં ખૂબ ઝડપથી એ સિદ્ધિ તરફ જીવ છે ગતિ કરે છે. તો જન્મની સ્મૃતિ એ લઈને આવે છે, પણ સ્મૃતિ ક્યાં છે? અંદર પડેલી છે. આ અંદર પડેલી સ્મૃતિ અથવા જન્મના જે સંસ્કારો છે એ સંસ્કારો જ મનુષ્યનો આ જન્મ ઘડે છે. આ જન્મ ઘડે છે એટલે આ જન્મની અંદર
એને આગળ વધવાની તક પૂરી પાડે છે, અથવા એનો પોતાનો સ્વભાવ જેને કહેવાય ને સ્વભાવ ઘડે છે. મેં જે શરૂઆતમાં કહ્યું ને કે અધ્યાત્મની એક ખૂબ સુંદર મજાની વ્યાખ્યા ભગવદ્ ગીતાએ આપી છે. ભગવદ્ ગીતાએ અધ્યાત્મની વ્યાખ્યા શું આપી? સ્વભાવો અધ્યાત્મમ ઉચ્યતે. સ્વભાવ એ જ અધ્યાત્મ છે. પ્રત્યેક મનુષ્યનો પોતાનો એક યુનિક કહી શકાય એવો એક સ્વભાવ છે. એ સ્વભાવને જાણવો એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. આ સ્વભાવ એટલે શું છે? તો કે જન્મ જન્માંતરથી એને જે પોતાની જાતને ઘડી છે, જે પ્રગતિના પથ ઉપર ચાલ્યો છે અને જ્યાં સુધી પહોંચ્યો છે એ સ્થિતિને ઓળખવી, આ જ સ્વભાવ છે. આ ચિત્ત ઉપર એના સંસ્કારો પડેલા હોય છે, અને ચિત્ત ઉપર પડેલા સંસ્કારો, એની સ્મૃતિ, એને જ દર્શન શાસ્ત્રની અંદર ચિત્તી કહી છે. આ ચિત્ત ઉપરથી ચિત્તી શબ્દ આવ્યો છે. ચિત્તી શબ્દ એટલે શું છે? તો કે મનુષ્યની પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, એ એની ચિત્તી છે. અને પ્રત્યેક મનુષ્યએ એ પોતાનો સ્વભાવ ઓળખવાનો છે. એટલે એ ઓળખવા માટેના પ્રયાસ એ કરે, પણ મનુષ્યને એના માટે કરીને કોઈકના માર્ગદર્શનની જરૂર પડવાની છે આ જન્મમાં, પોતાના સ્વભાવને ઓળખવા માટે. એટલે શિક્ષણનું લક્ષ્ય છે એ અંદર જોતા શીખવવાનું છે, એમ કહીએ તો ચાલે. પ્રત્યેક બાળક, એ નાનું હોય કે મોટું, શિક્ષણની પ્રક્રિયામાં મેં તમને કહ્યું એ પ્રકારે આપણે લોકો પણ શિક્ષણની પ્રક્રિયામાં પડેલા છે. અને આપણે પણ હજી એ અંદર જતા સમજી શકતા નથી. અંદર જવું કેમ એ સમજાતું નથી. એના માટે કરીને ધ્યાન કરીએ છીએ, યોગ કરીએ છીએ, અલગ અલગ લોકો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરીને અંદર ઉતરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ એ અંદર ઉતરવું એટલું સહેલું નથી. માટે શિક્ષણનું લક્ષ્ય છે બાહ્ય પ્રપંચોથી મુક્ત કરી અને બાળકને, વ્યક્તિને, જીવાત્માને અંદરની તરફ લઈ જતા શીખવે, એનું નામ શિક્ષણ છે. સાંખ્ય દર્શન જ આ પ્રકૃતિના જે પ્રપંચ છે ને, પુરુષાર્થ બહુ સરસ મજાનો શબ્દ છે અને સાંખ્યનો શબ્દ છે. આજે આપણે પુરુષાર્થ અને ઉદ્યમ, મહેનતના સંદર્ભમાં જોઈએ છીએ, પણ પુરુષાર્થ એટલે પુરુષ માટે થતી પ્રકૃતિનો પ્રપંચ છે, પ્રકૃતિની ક્રિયાઓ છે, જે પુરુષ માટે થાય છે, પુરુષને પ્રાપ્ત કરવા માટે કરીને થાય છે. એટલે જગતનો, ભૌતિક જગતનો જે કાંઈ પ્રપંચ છે, એ પ્રપંચ આખરે અંદર રહેલા પુરુષને જાણવા માટેનો પ્રપંચ છે. એટલે જ્ઞાન મનુષ્યના અંતરમાં છે, પણ એ આપણને નથી દેખાતું. એને દેખાડવાનો પ્રયાસ કરવો શિક્ષણનું લક્ષ્ય છે. અચ્છા, નથી શા માટે દેખાતું? તો ત્યાં આ વ્યાખ્યાનો ચોથો મુદ્દો છે. વ્યાખ્યાનું ચોથું પાસું એમ કે છે કે આ જ્ઞાન કેવું છે? અંતર્નિહિત છે. જ્ઞાન છે કેવું? પડેલું અંદર છે, જ્ઞાનનો પ્રકાશ અંદર પડેલો છે, પણ કેવો છે? તો કે નિહિત છે. નિહિત છે એટલે ઢંકાયેલો છે, પ્રગટ નથી. કેટલો બધો પ્રકાશ છે? તો કે જ્યાં હજારો હજારો સૂર્યો નો પ્રકાશ પણ ઝાંખો પડે એવો પ્રકાશ એ આત્મતત્વની સાથે જોડાયેલો છે. જ્ઞાનનો પ્રકાશ આત્મતત્વનો પોતાનો પ્રકાશ છે. પણ એ પ્રકાશ, આટલો બધો પ્રકાશ હોવા છતાં પ્રકાશનું દર્શન આપણને થતું નથી. કારણ કે એ જ્ઞાન કેવું છે, અથવા એ પૂર્ણતા જેને આપણે કહીએ છીએ, દિવ્યતા, અંદર પડેલી દિવ્યતા કેવી છે? તો કે ઢંકાયેલી છે, નિહિત છે. શેનાથી ઢંકાયેલી છે? તો કે પંચકોશ. એના માટે શંકરાચાર્યજી સરસ મજાનો શબ્દ પ્રયોગ, આમ તો ઉપનિષદો, બ્રહ્મસૂત્રની અંદર પણ એ જ વિજ્ઞાન છે જ, પણ વિવેક ચૂડામણીની અંદર શંકરાચાર્યજીને વિસ્તારથી ખૂબ સરસ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે પંચકોશ એક પ્રકારના 5 આવરણ છે કે જે આ આત્મતત્વ અથવા જ્ઞાનના પ્રકાશ ઉપર ચડેલા છે. આ 5 આવરણોને કારણે અંદર પડેલો પ્રકાશ એ પૂર્ણપણે પ્રગટ થતો નથી. આ પ્રકાશને પૂર્ણપણે જોવા માટે અથવા પ્રકાશને પૂર્ણપણે બહાર લાવવા માટે કરીને બહારના જે આવરણ છે એ આવરણને દૂર કરવા પડે. જેવી રીતે પ્રકાશિત બલ્બ છે, 100 વોલ્ટનો બલ્બ છે, પણ બલ્બ ઉપર ચિકાશ જામી ગઈ હોય, બાવા જાડા જામી ગયા હોય, તો બલ્બનો પ્રકાશ પૂર્ણપણે બહાર આવતો નથી. એ બલ્બને જો ઘસવામાં આવે, એના ઉપરની બધી રજ જો દૂર કરવામાં આવે, તો પ્રકાશ, એ બલ્બ પોતાની પૂર્ણ શક્તિથી પ્રકાશે છે. એવી રીતે અંદર રહેલા આત્મતત્વના પ્રકાશને બહાર લાવવા માટે કરીને એને એના ઉપર ચડેલા આવરણોને ઘસવા પડે. આ આવરણ કયા છે? તો કે સૌથી બહારનું આવરણ છે અન્નમય કોષ છે. અન્નમય કોષ એટલે શું? તો કે મનુષ્યનો આ જે શરીર છે, એ શરીર અને એની જે કાંઈ પણ વૃત્તિઓ છે, આપણું શરીર છે અન્નથી બને છે, ખોરાકથી આપણું શરીર છે તૈયાર થાય છે.
તો એ ખોરાકથી તૈયાર થયેલું અન્નથી બનેલું જે શરીર છે એ શરીર સૌથી પ્રથમ કોષ છે જે આપણને અંદર જતા રોકે છે. ઉપનિષદની અંદર પણ આવે છે, આ જ વસ્તુ આવે છે, બહુ લંબાણ વિસ્તારથી આવે છે કે ભાઈ આ બ્રહ્મ કોણ છે એ તું ઓળખ. ગુરુ પોતાના શિષ્યને કહે છે, શિષ્ય પોતે ઓળખવાનો પ્રયાસ કરે છે અને પોતાને એને એમ લાગે છે કે શરીર છે પોતે શક્તિશાળી છે, એટલે એમ કે છે કે શરીર પોતે જ બ્રહ્મ છે. ગુરુ એને એમ કહે છે કે તું ફરીથી શોધવાનો પ્રયાસ કર. 12 વર્ષ સુધી તપ કરે છે, એ પ્રકૃતિનું દર્શન કરે છે, અંદર જોવાનો પ્રયાસ કરે છે અને પછી પાછું આવીને એમ કે છે કે પ્રાણ એ જ બ્રહ્મ છે. તો 5 મન છે બ્રહ્મ છે, બુદ્ધિ છે બ્રહ્મ છે. આ પ્રકારે ક્રમશઃ એ અંદર ઉતરતો જાય છે અને પછીના તબક્કે એને આનંદમય એવા પરમાત્મા તત્વ બ્રહ્મ તત્વ છે એને ખબર પડે છે. તો આ બહારના જે કોષ એમાં સૌથી પ્રથમ કોષ, સૌથી સ્થૂળ કોષ છે એ અન્નમય કોષ છે, શરીર છે. આ શરીરની વૃત્તિ જે કાંઈ પણ શરીર સમગ્ર વૃત્તિઓ છે એનું નામ જ અન્નમય કોષ છે. મનુષ્ય સમગ્ર જીવન એ શરીરને પુષ્ટ કરવામાં, શરીરને શણગારવામાં, શરીરનું ધ્યાન રાખવામાં, શરીરને સુંદર બનાવવામાં, શરીરને જાળવવામાં એ પોતાની કેટલી બધી શક્તિ ખર્ચ કરે છે. કારણ કે એમ માને છે કે હું એટલે કોણ? તો કે હું એટલે આ શરીર. હું શબ્દ જે આપણે વાપરીએ છીએ ને એ હું શબ્દ પણ જીવાત્મક તત્વ માટે કરીને આપણે વાપરીએ છીએ. તો હું એટલે કોણ? તો કે હું એટલે આ શરીર, એવું એ માને છે. માટે શરીરની ટાપટીપ, શરીરની બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરીને જીવે છે. અને રોટી કપડા ઓર મકાન એવી જે આપણે એક પ્રકારની વ્યાખ્યા બાંધી લીધી મનુષ્યની જરૂરિયાત માટે. આ જે વ્યાખ્યા છે એના અન્નમય કોષ એની વૃત્તિ એને બતાવે છે. આ વૃત્તિ ઉપર અંકુશ પામવો, આ જે અન્નમય કોષની વૃત્તિઓ છે એ અન્નમય કોષની વૃત્તિઓને અંકુશિત કરવી, મતલબ શરીરની જે કઈ પ્રેરણાઓ છે, શરીરની જે કઈ વૃત્તિઓ છે એ ધીમે ધીમે અંકુશિત કરવી. તપ વગેરે. આજે ભીમ એકાદશી છે તો ઘણા બધા લોકો ભીમ 11 દિવસે નિર્જળા ઉપવાસ કરે. હેલો, એ શું છે? અલગ અલગ રીતે લોકો તપી રહ્યા છે. મેહુલભાઈ આપનો અવાજ વચ્ચે કટ થઈ રહ્યો છે. એને આવી ગયા છે હવે, વાંધો નથી. હા આવી ગયા છે. આવે છે? હા બરાબર છે. હા, ઓકે ઓકે. હા, તો લોકો એ પ્રકારે પોતાને શરીરની વૃત્તિ એના ઉપર અંકુશ મેળવવા માટે કરીને પ્રયાસ, અલગ અલગ રીતે પ્રયાસ કરે છે. એમ કરીને એ અન્નમય કોષ ઉપર વિજય પામવાનો પ્રયાસ કરે છે. એનાથી અંદરનું, એનાથી જે સૂક્ષ્મ સ્તર છે એ સ્તર છે પ્રાણમય ઉર્જાનું સ્વરૂપ છે. પ્રત્યેક મનુષ્યના શરીરમાં એક ઉર્જાનું પણ એક શરીર છે. આપણને કર્મ કરવા પ્રેરતી એ ઉર્જા, એનું નામ જ પ્રાણમય કોષ છે. આ ઉર્જા એને અંકુશિત કરવી, એનાથી જે સૂક્ષ્મ છે એ ઉર્જાને અંકુશિત કેવી રીતે કરવી? તો કે પ્રાણનો આયામ કરવો, પ્રાણનું નિયમન કરવું. પ્રાણાયામ વડે એ પ્રાણ ઉર્જાની જે કાંઈ પણ વૃત્તિ છે એના ઉપર એને અંકુશિત કરવું અને એ પ્રકારે એ કોષને વધારે સૂક્ષ્મ બનાવવું. આ પ્રાણમય કોષ ઉપરનો વિજય છે. પ્રાણમય કોષને સાફ કરવો એમ કહીએ અથવા એના ઉપર વિજય પ્રાપ્ત કરવો એ છે. એનાથી જે સૂક્ષ્મતર કોષ છે મનોમય કોષ છે. આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે. પશ્ચિમની અંદર તો આખો એક સંપ્રદાય આવ્યો છે કે મનુષ્ય છે એ મનુષ્ય એટલે શું? તો કે વિચાર. આઈ થિંક ધેરફોર આઈ એમ. આ એને એક સિદ્ધાંત છે. હું વિચારું છું માટે હું છું. તો આ જે વિચારનો સિદ્ધાંત છે કે મનુષ્ય એટલે શું? તો કે વિચાર એટલે શું? તો કે મન. મનુષ્ય ક્યાં સુધી એની સમજ છે? તો કે મનના સ્તર ઉપર એની સમજ છે. એટલે મનનું કાર્ય છે, વિચારનું કામ છે, મનનું કામ છે, ભાવનાનું કામ છે. એટલે પ્રત્યેક મનુષ્યનો એક વિચારશીલ અને ભાવનામય એવું એક સ્વરૂપ છે. આ સ્વરૂપ છે એનું નામ જ મનોમય કોષ છે. આ મનોમય કોષ એના ઉપર વિકાસ, એના ઉપર વિજય પામવા માટે કરીને મનને શુદ્ધ બનાવવું પડે, મનને અંકુશિત કરવું પડે. મનને અંકુશિત કરવા માટે કરીને મનને કેળવવું પડે અને આ મનને કેળવવા માટે કરીને ઘણા બધા આયામો, અલગ અલગ પ્રકારના આયામો છે. એકાગ્રતા કેળવવી, મનને કોઈ એક વસ્તુ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો, મનને કોઈ સેવા કાર્યની અંદર જોડવું, મનને પ્રકૃતિની સાથે વધારે સમય કાઢવો, એટલે મનને પ્રકૃતિની સાથે એકાકાર કરવું. આમ કરવાથી ધીમે ધીમે મન છે પરિષ્કૃત થાય છે. અને પરિષ્કૃત થયેલું મન
એ આપણને એ કોઠો ભેદીને અંદર જવાની છૂટ આપે છે. જ્યાં સુધી મન વિક્ષિપ્ત છે ત્યાં સુધી મનની અંદર જઈ શકાતું નથી. જેવી રીતે ઉકળતું પાણી હોય એ ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી, એમ વિક્ષિપ્ત મન હોય એ મનની આરપાર મનુષ્ય ક્યારે જોઈ શકતો નથી. એટલે મનુષ્ય એ મનની અંદર ઉતરવું હોય, મનોમય કોષની અંદર સૂક્ષ્મ ભાગની અંદર જવું હોય તો એને મનને અંકુશિત કરવું પડે, મનને તૈયાર કરવું પડે, મનની વૃત્તિ ઉપર અંકુશ પામવું પડે. આ બધી ઈચ્છા, કામ, ભોગ, વાસના આ બધા જ મન દ્વારા ઉત્પન્ન થયેલા ભાવો છે. આના ઉપર વિજય પામવાનું કામ એ મનુષ્યનું છે અને એ પ્રકારે શિક્ષણ ઉપર એ લક્ષ્ય છે, મન ઉપર એને કેમ વિજય પામવું. મન ઉપરથી જે આખો એક વિષય છે આખો મનોવિજ્ઞાન, પણ બહુ કરુણ પરિસ્થિતિ છે કે આપણે આજે જેને મનોવિજ્ઞાન તરીકે ભણીએ છીએ કે ભણાવીએ છીએ એમાં ક્યાંય મનની વાત છે જ નહીં. એ જે માઇન્ડ કહે છે, માઇન્ડ મન છે જ નહીં. શાસ્ત્રોમાં, દર્શનોમાં આપણે જે મનની વાત કરી છે, મન તો અત્યંત શક્તિશાળી છે, અત્યંત ગતિશીલ છે. મનથી વધારે ગતિશીલ આ જગતમાં કઈ નથી એવું યક્ષ યુધિષ્ઠિરના સંવાદની અંદર આવે છે. તો આવું ગતિશીલ, આવું શક્તિશાળી, જેનાથી કોઈ વધારે શક્તિમાન પદાર્થ આ જગતમાં નથી, જે 10 ઇન્દ્રિયોને અલગ અલગ દિશાની અંદર જતી 10 ઇન્દ્રિયોને અંકુશિત કરવાની શક્તિ ધરાવે છે. એ મનની પોતાની શક્તિ કેટલી બધી હશે પણ એ શક્તિને આપણે જાણતા નથી, માટે મનને અંકુશિત કરી શકતા નથી, મનને વશ કરી શકતા નથી. અને જ્યાં સુધી એક થતું નથી ત્યાં સુધી એના અંદરનો જે કોષ છે, વિજ્ઞાનમય કોષ, એ વિજ્ઞાનમય કોષ સુધી આપણે પહોંચી શકતા નથી. આ વિજ્ઞાનમય કોષ એ પણ પ્રત્યેક મનુષ્યમાં છે. શું છે તો કે પ્રત્યેક મનુષ્યનો પોતાનો એક બુદ્ધિ વાળો, બુદ્ધિથી યુક્ત એવો એક કોષ છે. વિવેકશીલ એનું પોતાનું એક સ્વરૂપ છે, એનું નામ જ વિજ્ઞાનમય કોષ છે. મનુષ્યનો જે વિવેક ક્યારેક ક્યારેક પ્રગટ થતો, કેટલાક લોકોમાં ક્યારેક વિવેક પ્રગટ થાય, અને જ્ઞાની પુરુષોની અંદર જે વિજ્ઞાન કોષ સુધી પહોંચ્યા છે એ લોકો ની અંદર હંમેશા વિવેકનું દર્શન આપણને થાય. આજે વિવેક ક્યારેક ક્યારેક આવે છે એ પણ માણસ વિજ્ઞાનમય કોષ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે એ આપણને બતાવે છે. આ વિવેકિતા વાળું સ્વરૂપ, બુદ્ધિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ, એનું નામ જ બુદ્ધિમય અથવા વિજ્ઞાનમય કોષ છે. આ વિજ્ઞાનમય કોષની પણ પોતાની કેટલીક વૃત્તિઓ છે. એ કોઈ પણ પદાર્થને જ્યારે પ્રથમ વખત જુએ છે ત્યારે એ પદાર્થનું અવલોકન કરે છે, એના ઉપર તર્ક કરે છે, ઉહાપોહ કરે છે, નિરીક્ષણ કરે છે, પરીક્ષણ, સંશ્લેષણ, વિશ્લેષણ, આ બધું જ કામ એ બુદ્ધિનું છે. મન દ્વારા આવેલી વસ્તુ એ બુદ્ધિ સુધી પહોંચે છે, પણ બુદ્ધિ જેટલી વધારે પરિષ્કૃત હોય એટલી વસ્તુ બહુ ઝડપથી ગ્રહણ થાય. ઝડપથી ગ્રહણ થાય છે એટલું નહીં, પણ ચિત્ત ઉપર એ સ્મૃતિ રૂપે સ્થિર પણ થાય છે, અને યોગ્ય સ્મૃતિ રૂપે એ વસ્તુ સ્થિર થાય છે. તો બુદ્ધિ, વધારે બુદ્ધિથી વિચારવું એ પણ યોગ્ય નથી. આ બુદ્ધિનું જે એ સ્વરૂપ છે ને એ સ્વરૂપ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. માત્ર પૂરી બુદ્ધિ, આજના જગતમાં જે બુદ્ધિજીવી લોકો છે એ લોકો આ પ્રકારની વૃત્તિથી જીવે છે. માત્ર દરેક વાતમાં બુદ્ધિને જ એપ્લાય કરે, બુદ્ધિ દ્વારા જ એ વસ્તુને જોવાનો પ્રયાસ કરે. આમ બુદ્ધિ છે ખૂબ સૂક્ષ્મ છે, એની ગરણીથી જ બધું ગણાવવું જોઈએ, પણ સ્થૂળ બુદ્ધિથી અથવા વાણીના કૌશલ્યથી એ લોકો એને જોવાનો પ્રયાસ કરે છે. એ જે બુદ્ધિ, તર્ક છે, કોરો તર્ક, એ તર્કથી ઉપર ઉઠવું, શ્રદ્ધાનો ભાવ કેળવવો, પરબ્રહ્મ છે એ પ્રકારનો એક વિશ્વાસ, એ પ્રકારની શ્રદ્ધા, એ શ્રદ્ધા સુધી જવા માટે કરીને આ વિજ્ઞાનમય કોષ એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરવો પડે. અને એનાથી જે સૂક્ષ્મતર સ્વરૂપ છે અથવા સૂક્ષ્મતમ જે કોષ છે, આત્માની સૌથી નજીકનો જે પળ છે એ પળ છે મનુષ્યનો નિત્ય આનંદમય સ્વભાવ છે, એનો ચેતનામય સ્વભાવ, એનું પ્રાજ્ઞ સ્વરૂપ જેને આપણે કહીએ એ આનંદમય કોષ છે. કોઈ પણ પરિસ્થિતિ, ગમે એવી વિકટ પરિસ્થિતિની અંદર ચહેરાના ભાવ ન બદલે, એના ચહેરા ઉપરની એક પણ રેખા બદલે નહીં, ત્યારે સમજવું કે મનુષ્ય આનંદમય કોષના સ્તર ઉપર છે. હવે માત્ર એ આત્મતત્વથી વેત છેટો છે, અને એ કોષ એ પણ દૂર થાય ત્યારે એ આત્મતત્વનો સંપૂર્ણ પ્રકાશ છે થાય છે. એટલે જ્ઞાન એ છે ક્યાં ગણે તો કે એ મનુષ્યના અંતસ તત્વ ની અંદર પડેલું છે. એના ઉપર આ 5 પ્રકારની વૃત્તિઓ પડેલી, 5 પ્રકારના વૃત્તિ, એના ઉપર અંકુશ પ્રાપ્ત કરો ક્રમશઃ, ધીમે ધીમે. અંકુશ તપના માધ્યમથી, સંયમના માધ્યમથી, શમ, દમ, આ બધા જે અલગ અલગ ઉપાયો છે, ઉપાયોના માધ્યમથી
વ્યક્તિ ધીમે 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 એ વસ્તુ ઉપર વિજય પ્રાપ્ત કરતે 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 જ્ઞાન સુધી પહોંચે છે, જ્ઞાન સ્વરૂપ આત્મા સુધી એ પહોંચે છે. તો જ્ઞાન નિહિત છે, ઢંકાયેલું છે. ક્યાં ઢંકાયેલું છે? તો કે આ 5 કોષોની અંદર એ જ્ઞાન છે ઢંકાયેલું છે. આ વ્યાખ્યાનો ચોથો આયામ છે. સ્વામીજીની વ્યાખ્યામાંથી 5મો જે આયામ પ્રગટ થાય છે એ પ્રગટ છે એ આયામ એવો છે કે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન બહારથી દાખલ કરી શકાતું નથી. અંતર્નિહિત પૂર્ણતા કા પ્રગટીકરણ, એટલે જ્ઞાન જે અંદરથી પ્રગટ થાય છે, જ્ઞાનને બહારથી અંદર દાખલ કરી શકાતું નથી. આ એ વ્યાખ્યાનો અંતિમ આયામ છે અને એ આયામ ખૂબ મહત્વનો છે. કોઈ પણ વ્યક્તિ એને તમે ગમે એટલું અંદર ભરવાનો પ્રયાસ કરો તો એ જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો નથી. મહર્ષિ અરવિંદ પણ એવું કહેતા कि मस्तिष्क को ऐसा कुछ भी सिखाया नहीं जा सकता जो जीव की आत्मा में सुप्त ज्ञान के रूप में पहले से निहित नहीं. મનુષ્યને આત્માની અંદર સુપ્ત જ્ઞાનના સ્વરૂપમાં જે કંઈ નથી એ બહારથી ક્યારે પણ દાખલ કરી શકાતું નથી. આજના શિક્ષણની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે બધું જ બહારથી દાખલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, જે અંદર નથી એને બહારથી દાખલ કરી શકાતું નથી. માટે અંદર પડેલું જ્ઞાન એને પ્રગટ કરવાનો પ્રયાસ એ કરવાનો છે. અને એ વ્યાખ્યાનો એ ભાગ એ સંપૂર્ણપણે ભારતીય છે. બાકીનો ભાગ છે ક્યાંક ક્યાંક કોઈક પાશ્ચાત્ય સિદ્ધાંતો સાથે એને બેસાડી શકો કદાચ થોડો ભાગ, પણ આ જે ભાગ છે એવો છે કે જે સંપૂર્ણપણે ભારતીય છે. કારણ કે યુરોપના જગતની અંદર જ્ઞાનના સંદર્ભમાં 2 શબ્દો, શિક્ષણની પ્રક્રિયાના સંદર્ભમાં 2 શબ્દો પ્રચલિત છે. એ 2 શબ્દો છે ટીચ અને લર્ન. સામસામે છેડાના શબ્દો છે. તમે આ 2 ની કલ્પના કરો, ટીચર અને લર્નર, તો તમને સામસામા છેડે બેઠેલા લોકો દેખાશે, સામસામા મોઢા કરીને બેઠેલા લોકો દેખાશે. જ્યારે આપણે ત્યાં એ પ્રક્રિયા માટે કરીને જે કાંઈ શબ્દો છે, શબ્દો કેવા છે તો કે શીખવું, બનેલા 2 શબ્દો છે, ભણવું, ભણાવવું. એક જ ધાતુમાંથી 2 શબ્દો નિષ્પન્ન થયા છે, મતલબ એ 2 સામસામા છેડાના શબ્દો એક જ ધાતુમાંથી નિષ્પન્ન થયેલા, એટલે એક જ વસ્તુના જ 2 ભાગ છે. એક જ વસ્તુમાંથી નિષ્પન્ન થયેલી 2 ધાતુ છે. અવાજ આવે છે ને? હા સાહેબ આવે છે. હા, હવે એને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે 2 શબ્દો છે આપણે ત્યાં, જોવું અને દેખાડવું. બહુ સરસ મજાની એક પ્રક્રિયા છે શિક્ષણની, સમજવા જેવી. જોવું અને દેખાડવું, અંગ્રેજીમાં તો એના તદ્દન જુદા શબ્દો છે. એક છે સી છે, વોચ છે, આ બધા જોવું એના માટેના શબ્દો છે. દેખાડવું એનાથી તદ્દન ભિન્ન એવો શો એવો શબ્દ છે. પણ આપણે ત્યાં જોવું અને દેખાડવું એ એક જ ધાતુમાંથી બનેલા 2 શબ્દો છે. કારણ શું છે તો કે જે જુએ છે ને એ જ દેખાડી શકે છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે જે માણસ જુએ છે એ જ દેખાડી શકે છે, જે જોતો નથી એ દેખાડી શકતો નથી. એની બીજી વસ્તુ એ છે કે જે જોનારો છે અથવા આપણે જેને દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ એ જો જોવા ઈચ્છે છે તો જ એને દેખાડી શકાય છે, નહીતર દેખાડી શકાતું નથી. આ 2 વસ્તુ બહુ સમજવા જેવી છે કે દેખાડવાનો અધિકાર કોને છે તો કે જે જુએ છે તે, જે જોતો નથી એ દેખાડી શકતો નથી. એટલે આપણે ત્યાં ગુરુ અને શિષ્ય એ બંનેની યાત્રા કેવી છે તો કે બંને એક માર્ગના પ્રવાસી છે. આ બંને એક જ માર્ગના પ્રવાસી છે. અને એટલો પ્રસિદ્ધ મંત્ર આપણે વારંવાર બોલીએ છીએ, ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવા વહૈ તેજસ્વિના વધેતમસ્તુ મા વિદ્વિષાવહૈ. આ મંત્ર છે એ શું કહે છે તો કે ગુરુ અને શિષ્ય બંનેની યાત્રા સમાન છે. ગુરુની યાત્રા પૂરી થઈ ગઈ છે અને શિષ્યની યાત્રા શરૂ થઈ છે અથવા ચાલુ છે એવું નથી. ગુરુ અને શિષ્ય બંનેની યાત્રા એક જ દિશાની છે, બંને એક જ દિશા તરફ જાય છે. અને ગુરુ અને શિષ્ય વચ્ચે અંતર કેટલું છે માત્ર તો કે ગુરુ એ શિષ્યથી 1 ડગલું આગળ છે. જો એવું ન હોત તો પરિસ્થિતિ કેવી થાત કે ગુરુ છે કે એવરેસ્ટ ઉપર છે અને શિષ્ય તળેટીમાં છે. અને ગુરુ જો શિષ્યને ઉપરથી પોતા તરફ બોલાવવાનો પ્રયાસ કરશે તો શિષ્ય કોઈ દિવસ ત્યાં સુધી પહોંચી શકવાનો નથી, તે હરોળી જશે. ત્યાં સુધી હું ક્યારે પણ પહોંચી શકીશ નહીં.
બીજી બાજુ ગુરુ નીચે ઉભા રહે છે અને એમ કહે છે કે જો પેલું શિખર દેખાય છે ત્યાં સુધી તારે જવાનું છે, જા જા, તો પણ શિષ્ય પોતાની રીતે ગતિ કરી શકશે નહીં. એટલે જ્ઞાનની જે યાત્રા છે, જ્ઞાનને પ્રગટ કરવાની જે યાત્રા છે, એ પ્રગટ કરવાની યાત્રા કેવી છે? તો કે ગુરુ અને શિષ્ય બંને સાથે ચાલે છે. ગુરુ શિષ્યથી માત્ર એક ડગલું આગળ છે અને શિષ્ય એની પાછળ 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 પગલા ભરતો ચાલે છે. ગુરુના પગલે પગલે, ગુરુના પગલા ઉપર પોતાનો પગ મૂકે છે, ગુરુના બીજા પગ ઉપર ફરી પાછો પોતાનો પગ મૂકે છે. એમ કરતે કરતે આગળ જાય છે અને જ્યાં ગુરુ થાકે છે ત્યાંથી શિષ્યની આગળની યાત્રા શરૂ થાય છે. એટલા માટે ગુરુ કરતા શિષ્ય હંમેશા સવાયો હોય. આવી ઈચ્છા પ્રત્યેક ગુરુની હોય છે કે જ્યાં ગુરુ અટકી ગયા ત્યાં શિષ્ય પણ અટકી જાય, એવું નહીં. પણ ગુરુ અટક્યા ત્યાંથી શિષ્ય આગળ ડગ ભરે તો એ ગુરુ વિજય પામ્યા એમ કહેવાય. હવે ફરી પાછો એક પ્રશ્ન એવો થયો કે આ વસ્તુ બધું અંદર જ છે, અંદરથી જ બધું પ્રગટ થાય છે, તો આપણે નાનપણથી એવું કેમ ન કરી કે તું અંદર જ જો, અંદર જો, અંદર જો, એ અંદર જ ડૂબાવી દઈએ, એવું કેમ ન કરી? તો એવું શક્ય નથી. કારણ કે આ સ્થૂળ જગત, બે ભાગ છે આ જગતના, એક પ્રકૃતિ છે, બીજો પુરુષ છે. આ પ્રકૃતિ છે માટે એનો સ્વીકાર તો કરવો જ પડશે. એટલે બાહ્ય જગત છે, ભૌતિક જગત છે, એ જગતનો સ્વીકાર કર્યા વગર સીધો પુરુષને પામી શકાશે નહીં. માટે જ્ઞાતથી અજ્ઞાત, સ્થૂળથી સૂક્ષ્મ તરફ યાત્રા થવી જોશે. છાંદોગ્ય ઉપનિષદમાં આનું એક સરસ મજાનું ઉદાહરણ છે. છાંદોગ્ય ઉપનિષદ આમ તો આખું, એમાં સૌથી પહેલા ભાગની અંદર આવો મંત્ર છે, એશામ ભૂતાનામ પૃથ્વી રસઃ પૃથિવ્યા આપો રસઃ અપામ ઔષધયો રસઃ. ત્યાંથી એ યાત્રા શરૂ થાય છે. આ બધું દેખાય છે બહાર, સ્થૂળપણે દેખાય છે. અને એમ સમજાવતા છાંદોગ્ય ઉપનિષદના આવડા વિશાળ ભાગની અંદર ગુરુ એ સ્થૂળથી ધીમે ધીમે સૂક્ષ્મ તરફ જતા છેલ્લે આઠમા ભાગની અંદર, આઠમા પ્રપાઠકની અંદર શ્યામાત શબલમ પ્રપદ્યે શબલાત શ્યામમ પ્રપદ્યે ત્યાં પહોંચે છે. એટલે અંદરનું જે બ્રહ્મ છે તમોમય, એ બ્રહ્મનું સ્વરૂપ છે શ્યામ, એવું કલ્પ્યું છે ઉપનિષદોએ. તેને જાણે છે. એટલે આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ મહાભૂતથી શરૂ કરી કરતે ધીમે બ્રહ્મને પ્રાપ્ત કરવા સુધી પહોંચે છે. આ જે યાત્રા છે એ યાત્રા દ્વારા જ અંદર જઈ શકાય, સીધું અંદર જઈ શકાતું નથી. માટે શિક્ષણની જે કઈ યોજના આપણે કરીએ છીએ એ યોજનામાં લક્ષ્ય અંદર જવાનું હોય, પણ એના માટે કરીને એના જે કઈ પણ આયામો આપણે શોધીએ છીએ એ આયામો બાહ્ય આયામ, સ્થૂળ આયામ એ હોવા જોઈએ. એટલે એના માટે કરીને બાહ્ય જે કરણ છે, એના જે સાધન છે, એ સાધનને વધારે સક્ષમ બનાવવા પડે. સાધનને વધારે સક્ષમ બનાવવા પડે એટલે સાધન કયા છે? તો કે 10 છે એ બહિર્કરણ છે સાધન. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એના બાહ્ય કરણ છે. 4 કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 14 જ્ઞાન પ્રાપ્તિ માટે કરીને અનિવાર્ય છે. આ 14 સાધન વગર જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. આ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવા માટે કરીને બહારના જગતમાંથી અંદર ધીમે જવાનું છે. એટલે બહારના કરણ જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયોને તૈયાર કરવાની છે. એ જ્ઞાનેન્દ્રિયોને તૈયાર કરવી, કારણ કે ઇનપુટ ખરેખર શું છે? એ તો જ્ઞાનેન્દ્રિયો છે. બહારનું જગત અંદર લઈ જવું હશે તો જ્ઞાનેન્દ્રિયો સિવાય શક્ય નથી. તો પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય એ જ્ઞાનેન્દ્રિયને વધારે સૂક્ષ્મ બનાવવી, વધારે તેજસ્વી બનાવવી, એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. એટલે આંખ, ચક્ષુ ઇન્દ્રિય છે, એ ચક્ષુ ઇન્દ્રિય કેમ વધારે સૂક્ષ્મ બને? આંખનું કામ જોવાનું છે તો બધું જ જુએ છે, પણ પ્રાણીઓ પાસે જે પ્રકારની દ્રષ્ટિ છે એ પ્રકારની દ્રષ્ટિ મનુષ્ય પાસે કેમ નથી? મનુષ્ય તો બધી રીતે શક્તિશાળી છે જીવ પશુ કરતા, અને છતાં મનુષ્ય પાસે પશુ જેવી આંખ નથી, પશુ જેવા કાન નથી, પશુ જેવી ગંધ નથી. કેમ? તેનું કારણ એ છે કે એ બધું જ છે પણ મનુષ્યને કેળવતું નથી. મનુષ્યને જો જંગલની અંદર મૂકી દેવામાં આવે, પશુઓની સાથે મૂકી દેવામાં આવે તો એના બધા જ કરણો પશુઓ કરતા અનેક ગણી શક્તિથી એ કર્ણોનો ઉપયોગ એ કરી શકે. કેટલાય મીટર કોષ દૂર સુધીને જોઈ શકે. ઝીણામાં ઝીણો અવાજ, ઓછામાં ઓછી લો ફ્રીક્વન્સી વાળો અવાજ પણ મનુષ્ય સાંભળી શકે, જે આજે આપણે સાંભળી શકતા નથી, કારણ કે આપણે શ્રોત્રેન્દ્રિયને કેળવી નથી. ગંધને પારખીને
આવનારા સમયનું અનુમાન જેમ પશુઓ પ્રાણીઓ કરી શકે છે, મનુષ્ય પણ એ પ્રકારનું પરિણામ લાવી શકે. પણ આપણે કરણોને કેળવતા નથી, એટલે બાહ્ય કરણોને કેળવવા પડે, કર્મેન્દ્રિયોને કેળવવી પડે, મનને કેળવવાની આપણે વાત અગાઉ આપણે કરી. બુદ્ધિ એ મનના માધ્યમથી જે કઈ મન કેળવાશે તો જ બુદ્ધિ કેળવાશે. બુદ્ધિ પોતે સીધો આપણા સ્પર્શમાં નથી. તો બંને ઇન્દ્રિયો અને મન એના સંયોગથી જે કઈ પણ અંદર અનુભવ જાય છે એના આધારે બુદ્ધિ ધીમે 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 વધારે પરિષ્કૃત થાય છે. તો શિક્ષણની યોજનામાં આ વિષયોનું આયોજન આપણે એવું કરવું પડે કે એ વિષયો આ ઇન્દ્રિયોને પુષ્ટ કરે, ઇન્દ્રિયોને સતેજ કરે, ઇન્દ્રિયોને વધારે ને વધારે શક્તિશાળી બનાવે, કર્ણોને વધારે પુષ્ટ બનાવે. એટલે વિષયોનું શિક્ષણ છે ને એ ઇન્દ્રિય ના શિક્ષણ માટે હોવું જોઈએ. આ આપણો સિદ્ધાંત છે કે 15 વર્ષ સુધી આનો પણ એક આખી અલગ પ્રક્રિયા છે, એ લાંબો વિષય છે, પણ એને એટલું માત્ર સમજીએ આપણે કે 15 વર્ષ સુધીનું જે શિક્ષણ છે એ શિક્ષણ કરણોનું શિક્ષણ છે. એટલે કર્ણને ઇન્દ્રિયોને સતેજ બનાવવા માટેનું શિક્ષણ છે. એટલે પ્રત્યેક પાઠ્યપુસ્તક, પ્રત્યેક ક્રિયાકલાપ, શિક્ષણના દરેક માધ્યમ એ માત્ર એના માટે હોવા જોઈએ કે એ કર્ણને સતેજ બનાવે, આંખ વધારે ને વધારે સૂક્ષ્મ તીવ્ર બનાવે, શ્રોત્રેન્દ્રિયને વધારે તીવ્ર બનાવે, જ્ઞાનેન્દ્રિયને વધારે તીવ્ર બનાવે, મનને તૈયાર કરે. આવું શિક્ષણ એ પાઠ્યપુસ્તકના માધ્યમથી કરીએ કે પ્રકૃતિના માધ્યમથી, પણ કર્ણોને પુષ્ટ કરવાના છે. અને પછી આ સતેજ બનેલા કર્ણ વડે 16 વર્ષ પછી મનુષ્ય પોતાની રીતે વિષયોની અંદર અવગાહન કરે છે. પોતાના સ્વભાવને ઓળખીને, પોતાની જે ચિત્તિ છે એ ચિત્તિને ઓળખીને પછી આપણા સુધી આવતો વિદ્યાર્થી, ઉચ્ચ શિક્ષણની અંદર આવતો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી સુધી તો માત્ર વિષયનું હાર્દ આપણે એને પહોંચાડવું. એ વિષયની અંદર તો પોતે જશે, પોતાના તૈયાર થયેલા કર્ણોના માધ્યમથી એ વિષયની અંદર વધારે ને વધારે ઊંડો ઉતરશે પોતાની શક્તિથી. જો કર્ણો કેળવાયેલા હશે તો એ શક્તિથી વિષયોને સમજી શકશે. કર્ણો જો મંદ હશે તો એ વિષયોને સમજી શકવાનું નથી. એટલે આજે આપણને અનુભવ થાય છે કે સાવ સામાન્ય સરળમાં સરળ શ્લોક, આપણે તો ખરેખર શ્લોકને ખોલવાનો છે જ નહીં, એ શ્લોકના હાર્દને માત્ર એના સુધી પહોંચાડવાનો, પછી પોતે જ એ શ્લોકને ખોલવાનો પ્રયાસ કરે. કવિ જે કહે છે કવિને એ જોવાનો પ્રયાસ પોતે જ કરે એટલી ક્ષમતા એ વિદ્યાર્થીમાં હોવી જોઈએ. પણ આજે આપણને ખબર છે કે પંચતંત્રનો સામાન્ય શ્લોક આપણે સમજાવવા જઈએ તો પણ થાકી જઈએ, છતાં વિદ્યાર્થીના મનમાં એ શ્લોક ઉતરતો નથી, કારણ કે કર્ણો તૈયાર થવા જોઈએ એ તૈયાર થયા નથી. તો આજની આ બધા ઉપકરણોના ભારમાં જે તૈયાર થયેલો સ્માર્ટ ક્લાસરૂમમાંથી તૈયાર થયેલું બાળક એ સ્માર્ટ બને છે પણ ઇલ્યુમિનેટેડ બનતું નથી, એમ કેવું તો કહી શકાય. એ ઇલ્યુમિનેટેડ નથી, અંતઃ પ્રકાશિત, સ્વયં પ્રકાશિત જે છે હોવું જોઈએ ને એ સ્વયં પ્રકાશિત એ બાળક બનતું નથી. આપણા સુધી એ બાળક એવું પહોંચતું નથી કે જે સ્વયં પોતાનો માર્ગ શોધે. એને માર્ગ બતાવવો પડે છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ એને પોતાનો માર્ગ તો કોઈ કે બતાવવો પડે, અને એ માર્ગે ધીમે ધીમે એ આગળ જાય છે. એટલે એક વિષયોનો અનુબંધ, આ અખંડ મંડલાકાર સૃષ્ટિ, એનો અનુભવ એ શાલેય શિક્ષણની અંદર એ બાળકને આપવાનો છે. ઉપકરણોનું મહત્વ આજકાલ વધતું જાય છે. અત્યારે પણ આપણે જે શિક્ષણની અત્યારે વાત કરી રહ્યા છીએ અને કદાચ આવનારા સમયમાં જેના ઉપર વધારે ભાર મૂકવાનો છે એ ઓનલાઈન શિક્ષણ છે. પણ ઓનલાઈન શિક્ષણ એ બાળકને અંદર સુધી લઈ જવામાં એટલું બધું પ્રભાવી નથી જેટલું ગુરુની પોતાની સન્નિધિ છે. નારદ સંહિતા અને પરાશર સંહિતા આ બંનેમાં એક શ્લોક છે, અને એ શ્લોક ગુરુનું શું મહત્વ છે આપણે બતાવે છે. પુસ્તક પ્રત્યાધિતમ નાધિતમ ગુરુ સન્નિધૌ રાજતેન સભા મધ્યે ચાર ગર્ભ ઇવ સ્ત્રીય. એટલે આ બધા જ ઉપકરણોના ભાર નીચે પણ ગુરુનું સાનિધ્ય જેમને પ્રાપ્ત થયું નથી, પુસ્તકમાંથી પોતાની રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ઇન્ટરનેટ ઉપરથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ ગુરુની સન્નિધિ જો એને પ્રાપ્ત થઈ નથી તો આ જ્ઞાન એને ક્યાંય કામ આવવાનું નથી, અથવા સમાજમાં એનો જે આદર થવો જોઈએ એ આદર થતો નથી. તો આ શિક્ષણના કુલ મળીને 5 આયામ છે કે શિક્ષણ એ મનુષ્ય અલગ અલગ રીતે આપણે જોયું કે મનુષ્ય શિક્ષણ છે કોના માટે છે, તો કે મનુષ્ય માટે કરીને આ શિક્ષણ છે. સૌથી એનો પહેલો આયામ છે એ છે મનુષ્ય માટે કરીને શિક્ષણ છે. બીજો આયામ છે મનુષ્ય પ્રથમથી જ પૂર્ણ છે. ત્રીજો આયામ છે જ્ઞાન મનુષ્યના અંતરમાં રહે છે. ચોથો આયામ છે અંતરમાં રહેલું જ્ઞાન દેખાતું નથી. અપરાર્પણ એમ કહે છે કે જ્ઞાન છે ને એ ઢંકાયેલું છે, જ્ઞાન રૂપ દીવો,
એ એક ઢાંકણથી ઢંકાયેલો છે. એટલે જ્ઞાન આવૃત છે, નિહિત છે, ઢંકાયેલું છે, આપણને દેખાતું નથી. અને પાંચમો આયામ છે કે જ્ઞાન અંદરથી પ્રગટે છે, બહારથી દાખલ કરી શકાતું નથી. અને એક વખત સ્પાર્ક થાય, જ્ઞાનનો એક સ્પાર્ક થાય, એનાથી ઘણી બધી વસ્તુ, જેને આપણે આજે જ્ઞાન કહીએ છીએ, માહિતીનો ઢગલો, એ માહિતીનો ઢગલો ખરેખર જ્ઞાન નથી. જ્ઞાનના માત્ર એક સ્પાર્કથી, એક કિરણથી આ માહિતીનો ઢગલો આપોઆપ આપણને પ્રાપ્ત થઈ જાય, વગર ક્યાંયથી ગ્રહણ કરે. એકેન જ્ઞાતેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. એ જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત એના તરફ જ અંગુલી નિર્દેશ કરે છે કે પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન છે. માહિતી ઠાંસીને પ્રાપ્ત નથી કરવાની. સ્વામીજી ખૂબ સરસ કહ્યું છે આ બાબતમાં કે જ્ઞાન એ ખરેખર માહિતીનો ઢગલો નથી. અત્યારે જેને આપણે જ્ઞાન કહીએ છીએ તો માહિતીનો ઢગલો છે. અને માહિતીનો ઢગલો શું કામમાં આવે આપણને? તો કે જેવી રીતે કોઈ સારા ઘરે પરિવારની અંદર ભોજન કરવા ગયા હોઈએ અને જાત જાતની વાનગી પેટની અંદર આપણે ઠાંસી હોય અને પછી જે પેટની સ્થિતિ થાય, એવી સ્થિતિ આ જાત જાતની માહિતી ઠાંસ્યા પછી મગજની થાય છે. એ આપણને શાંતિથી જાગવા નથી દેતું, શાંતિથી સુવા પણ નથી દેતું. આજે જથ્થો છે. એટલે શિક્ષણની એક સરસ મજાની વ્યાખ્યા છે કે શીખવું એટલે શું? એજ્યુકેશન ઇઝ ટુ અનલર્ન. આવી એક ખૂબ નાનકડી બહુ સરસ મજાની વ્યાખ્યા છે કે જે કંઈ પણ આપણે પ્રાપ્ત કર્યું છે એને આ માહિતીનો ઢગલો જે અંદર ઠાંસ્યો છે એ બધું જ ભૂલાવી દેવું, ત્યાંથી શિક્ષણની શરૂઆત થશે. ત્યાં સુધી શિક્ષણની શરૂઆત થશે નહીં. એટલે સ્વામીજીને એક સાવ નાનકડી વ્યાખ્યા, પણ અધ્યાત્મ કેન્દ્રિત શિક્ષણ અથવા ભારતીય શિક્ષણને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરતી એવી વ્યાખ્યા, જેનો આધાર એ સંપૂર્ણપણે વેદાંત દર્શન છે, ઉપનિષદો છે, વેદ છે, ભગવદ્ ગીતા છે, એના આધાર ઉપર રચાયેલી આ વ્યાખ્યા છે. અને એ વ્યાખ્યા એની ટૂંકી સમજ આપણે અત્યારે પ્રાપ્ત કરી છે. એના દ્વારા શિક્ષણને સમજવાનો પ્રયાસ કર્યો છે, એને સંસ્કૃત સાથે જોડીને એ પ્રયાસ કર્યો છે. હવે આ પ્રયાસ મેં મારી રીતે કર્યો, પણ કર્યા પછી સ્વામીજીને વાંચતા સ્વામીજીનું પોતાનું એક્સપ્લેનેશન પણ આ બાબતમાં મળ્યું. અને એ એક્સપ્લેનેશન અદ્દલ એવું જ છે કે જેવું અત્યારે આપણે સમજ્યા છે. સ્વામીજી આ શિક્ષણની બાબતને એક વક્તવ્યની અંદર હું એને કહ્યું છે, the goal of mankind is knowledge. Now this knowledge is inherent in man. પૂર્વેથી અંદર પડેલું છે. No knowledge comes from outside. બહારથી કોઈ પ્રકારનું જ્ઞાન આવતું નથી. It is all inside. What we say a man knows, આપણે એમ કહીએ છીએ કે માણસ જાણે છે, એટલે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, should in strict psychological language be what he discovers. એ મનોવૈજ્ઞાનિક ભાષાની અંદર સ્પષ્ટપણે એવું કહેવું જોઈએ કે એને શોધી કાઢ્યું છે. એને જાણ્યું નથી, બહારથી કઈ નથી જાણ્યું, પણ અંદરથી એને શોધી કાઢ્યું છે. ઓર અનવેલ્સ, અથવા એને ખોલ્યું છે, એના પળ ખોલીને એ જ્ઞાન એને મેળવ્યું છે. What man learns is really what he discovers by taking the cover off his own soul, which is a mind of the infinite knowledge. અંદર આપણું અંતર છે એ ઇન્ફિનિટ નોલેજ, અનંત જ્ઞાન જ્યાં પડેલું છે એવું એક સ્થાન છે. અને એ સ્થાન સુધી પહોંચવાનું શિક્ષણનું લક્ષ્ય છે. શિક્ષણને ત્યાં સુધી લઈ જવું જોઈએ. આ ભારતીય દર્શન છે, ભારતીય શિક્ષણનો વિચાર છે. અને ભારતીય શિક્ષણના વિચારને ખૂબ ઓછા શબ્દોમાં સ્વામીજીએ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કર્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ